તો બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર આવ્યા સામે। સાબરકાંઠાના પ્રાંતિજના સુરેશ વણકરે કર્યું હતું આમાં રોકાણ। સંદેશ ન્યૂઝ સાથે રોકાણકાર સુરેશભાઈનું આ નિવેદન સામે આવ્યું છે। હું ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવીશ। બીઝેડની ઓફિસમાં મેં એગ્રીમેન્ટ પણ કર્યું હતું, તો હું પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરીશ। સુરેશભાઈ જેણે રોકાણ કર્યું હતું તેઓનું આ નિવેદન છે। દર મહિને 3% વ્યાજ આપતા હતા, અન્યને રોકાણ કરાવે તો 1% વધુ વ્યાજની પણ લાલચ આપતા હતા। જેણે રોકાણ કર્યું છે, જેના લાખો રૂપિયા ફસાયા છે, તે એક પછી એક લોકો સામે આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ડર પણ છે, પણ હવે તેઓએ શું કહ્યું છે આવો સાંભળીએ। સાબરકાંઠાની અંદર જે રીતે બીજેડનો મામલો સામે આવ્યો છે, ત્યારે હવે એક બાદ એક જે એજન્ટો છે તે ભૂકંપમાં ઉતરે છે। ત્યારે વાત કરવામાં આવે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની, તેનો પણ અત્યારે હાલ કોઈ પતો નથી। ત્યારે અત્યારે જે રોકાણકારો છે એક પછી એક પોલીસ સ્ટેશન આવી રહ્યા છે અને પોતાની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ આપણી પાસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર એક વ્યક્તિ છે જેને પૈસા અંદર રોક્યા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને આપને કેટલા પૈસા અંદર રોક્યા છે? હું વણકર સુરેશભાઈ। તો મારું જે રોકાણ બાબતે વાત કરવી છે મારે, એ હું પોલીસ ફરિયાદનો લખાવવાનો છું। પોલીસ આગળ હું પુરાવાઓ પણ રજૂ કરીશ। આપે કઈ રીતના પૈસા રોક્યા હતા અને આપણે કોના કહેવાથી રોક્યા હતા આમાં પૈસા? બીજેડની ઓફિસમાં ગયેલો, બીજેડની ઓફિસ દ્વારા મેં રોકેલા। ત્યાં બીજેડની ઓફિસ પર એક નિકેશભાઈ પટેલ કંઈ બેસતા હતા, એ આખી ઓફિસ સંભાળતા હતા, બધાના પૈસા એ લેતા હતા, રોકાણ લેતા હતા અને એગ્રીમેન્ટ આપતા હતા। એગ્રીમેન્ટ રોકાણ કર્યા પછી એગ્રીમેન્ટ ઘણા દિવસ પછી આવતું હતું, પણ બધા રોકાણકારો વિશ્વાસ રાખતા હતા અને એગ્રીમેન્ટ આપી દેતા હતા લખેલું, તમે જે પૈસા રોક્યા હોય। મારી પાસે પણ એગ્રીમેન્ટની કોપીઓ છે। અત્યારે આપણે નિકેશભાઈને કે જો બીજેડના કોઈ વ્યક્તિને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો હતો? હા, કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ગઈકાલે જ કરેલું। ગઈકાલે આ નિકેશભાઈ સાથે મારી વાત પણ થયેલી, પણ એમની વાત પરથી એવું લાગેલું કે એમની વાતમાં એ ખોટું બોલતા હોય એવું લાગ્યું। આ બીજેડની અંદર કઈ રીતના પૈસા આપણે રોક્યા હતા અને કેટલા તમને વ્યાજ મળતું હતું, કઈ રીતના વ્યાજ મળતું હતું? એમાં પર મંથ 3%, અને તમે તમારા નીચે કોઈ નું રોકાણ કરાવડાવો તો 1% એક્સ્ટ્રા। તો આ હતા પ્રાંતિજના રોકાણકાર જેને બીજેડની અંદર પૈસા રોક્યા હતા। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ। તો બીઝેડની ઓફિસમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેના લાખો રૂપિયા ધોવાઈ ગયા છે। તેનો જે સંચાલક હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હાલ ફરાર છે। એક પછી એક જે લોકોના મૂડી છે, જે લોકોના બચત આખા લાખો રૂપિયા જે સેવિંગ કરવા માટે મૂક્યા હતા, લાલચ આપતો હતો અને મોટા મોટા નેતાઓ અને સાથે સંતો સાથે કાર્યક્રમો યોજીને લોકોને બાનમાં લેતો હતો, પોતાના ઇમ્પ્રેસમાં લેતો હતો અને શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક આમાં એજન્ટ હતા। અને જ્યારે એક પછી એક હવે જે લોકોએ રોકાણ કર્યું છે તે બહાર આવી રહ્યા છે અને તેઓની પીડા વ્યથિત કરી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવશે તેવું કહી રહ્યા છે। સાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં છે, ક્યાં છે કોઈ પતો નથી, પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોલાના વિડીયો એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લાગે છે કે તપાસ થશે કે પછી ગોળ જે 600 કરોડનો જે કૌભાંડ આચરીને મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે। પણ એના જે વિડીયો જોઈને તો મોટા નેતાઓ સાથે તેના ઉઠક બેઠકના વ્યવહાર છે, મોટા પોલીસો સાથે રીલ્સ બનાવી રહ્યા છે।